હલો મિત્રો, આજે હું તમને એવી સત્ય ઘટના કહેવા જઈ રહી છું જે સાંભળીને કોઈ પણનું હૃદય કંપી ઉઠે। મારું નામ આશા છે। હું આફ્રિકાના નાનકડા ગામમાં જન્મી હતી। ત્યાં ઘણી જ એવી કુપ્રથા હતી જે છોકરીઓનું જીવન નર્ક બનાવતી હતી। ક્યારેક માટીમાંથી બનેલી રોટલી ખાવા મળતી તો ક્યારેક માત્ર પાણીમાં જ સંતોષ માની લેવો પડતો। મારા ઘરથી થોડા જ દૂર આવેલા જંગલોમાંથી ક્યારેક કોઈ નાનકડું પ્રાણી જેમ કે હરણ, સસલું વગેરે ગામમાં આવી ચડે તો માણસો તેને પકડીને પકવતા અને તે દિવસે જાણે ગામમાં ઉત્સવ મનાવાતો। લોકો હોંશે હોંશે ભોજન કરતા। હું આ બધું જોયા કરતી। માસૂમ ભોળા હરણની એ આંખો હું દિવસો સુધી ભૂલી શકતી નહોતી। ત્યારે તે ગામડાઓમાં એક ખૂબ ભયાનક એવી કુપ્રથા હતી જેનો સામનો દરેક સ્ત્રીઓએ કરવો પડતો હતો અને તે કુપ્રથાનું નામ હતું સુન્નત। મને વધારે કંઈ ખબર ન હતી, માત્ર એટલી જ ખબર હતી કે દરેક સ્ત્રીએ લગ્ન પહેલાં સુન્નત કરાવવી ફરજિયાત હતી। સુન્નત કરાવ્યા બાદ તે સ્ત્રી, જોકે સ્ત્રી ન કહી શકાય કારણ કે ત્યારે તે સ્ત્રીની ઉંમર માત્ર 11 થી 13 વર્ષની આસપાસ જ રહેતી। જ્યારે કોઈ છોકરીની સુન્નત કરવામાં આવતી ત્યારે તે છોકરીને પરણાવી દેવામાં આવતી। આવી છોકરીઓ અમારી સાથે રમવા પણ ન આવતી અને ઘરમાં જ પૂરાઈ રહેતી। મને હંમેશા થતું કે એક દિવસમાં એવું તે કેવું પરિવર્તન કરાતું હશે કે તે માસૂમને ઘર કુકડી બનાવી દે, તેની નિર્દોષતા છીનવાઈ જાય, તેની સ્વતંત્રતા છીનવાઈ જાય। પરંતુ પછી હું પક્ષીઓના અવાજ સાંભળવામાં, વૃક્ષોના નૃત્ય જોવામાં ખોવાઈ જતી, જેથી તે આ બધું વિસરાઈ જતું। જ્યારે હું 13 વર્ષની થઈ ત્યારે એક દિવસ એવો આવ્યો કે જેણે મારી જિંદગી બદલી નાખી। એ અંધકારમય દિવસને હું ક્યારેય ભૂલી શકતી નથી। તે દિવસે સવારે હું જાગી ત્યારે મારી માતાએ મને કહ્યું કે આશા બેટી, હિંમત રાખજે, આજે તારી કસોટી છે। હું કંઈ જ સમજી શકી નહીં। હું માત્ર અનિમેષ નજરે મારી માતા સમક્ષ જોઈ રહી। ત્યાં જ અમારા ઘરે એક આધેડ ઉંમરની સ્ત્રી, જેને બધા કાકી કહેતા, તે તેના હાથમાં એક તૂટેલી જેવી થેલી લઈને આવ્યા। તેને જોઈને મારા ધબકારા વધી ગયા। હું ખૂબ જ ડરી ગઈ। મારી માતાને મેં ખૂબ જ કરગરી, કેટલી આજીજી કરી, કહ્યું કે માં, મારે સુન્નત નથી કરાવી, મને છોડી દો, હું લગ્ન કરવા નથી માગતી, મારે અહીંયા જ રહેવું છે। પણ મારો એક પણ શબ્દ કોઈએ સાંભળ્યો નહીં। મને એક ખાટલા પર સુવડાવી અને કાકીએ તેની થેલીમાંથી એક લાકડાની ડબ્બી કાઢી। તે ડબ્બીમાં એક કટાઈ ગયેલી બ્લેડ, સોય અને દોરાઓ હતા। એ જોઈને હું ખૂબ જ ડરી ગઈ। ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પણ મારા હાથ અને પગ જોરથી પકડી રાખવામાં આવ્યા હતા। ત્યાર પછી મારી સાથે જે થયું તે મારી કલ્પના બહારનું હતું। તે કાકીએ કાટી ગયેલી બ્લેડથી મારા શરીરની સૌથી નાજુક જગ્યાને વેતરવા માંડી। હું દર્દથી હચમચી ગઈ। તે દુઃખ તેની ચરમ સીમાએ હતું। હું એ દર્દ હજુ ભૂલી શકતી નથી। ત્યાર પછી સોય દોરાથી ટાંકા લઈને ચામડીને સાંધી દીધી। હું દર્દથી બેહોશ થઈ ગઈ। લગભગ 8 થી 10 કલાક પછી જ્યારે હું ભાનમાં આવી ત્યારે ફરી હું એ જ પીડાથી ચીસ પાડી ઉઠી। હું હલી ચલી શકતી નહોતી। મને કંઈ સમજાતું નહોતું કે મારી સાથે શું થયું છે। હું ફરી બેહોશ થઈ ગઈ। આવું લગભગ 10 દિવસ ચાલ્યું। આટલા દિવસ ખાધા પીધા વગર દર્દ સહન ન કરી શકવાથી મારું શરીર હાડપિંજર જેવું થઈ ગયું। એક દિવસ મારી માતાએ મને કહ્યું કે આશા, ચાલ, તારે તારા ઘરે જવાનું છે, તારા થનાર પતિ તને લેવા માટે આવ્યા છે। હું આઘાત અને અચંબાથી માત્ર જોઈ રહી। મને નવું ફ્રોક પહેરાવ્યું। મેં જ્યારે બહાર જોયું તો 60 થી 65 વર્ષનો વૃદ્ધ માણસ 3 ઊંટોને લઈને આવ્યો હતો। એ 3 ઊંટ મારી કિંમત હતી જે તે મારા માતા પિતાને આપવાનો હતો। હું સામાન લેવાને બહાને અંદર ગઈ અને હતી એટલી હિંમત એકઠી કરીને ઘરના પાછળના ભાગેથી ભાગવા લાગી। લગભગ 2 કલાક જેટલું દોડીને હું એક વૃક્ષની નીચે રીતસરની ઢળી પડી। ફરી હું એટલું જ દર્દ અને થાકને લીધે બેહોશ થઈ ગઈ। જ્યારે હું ભાનમાં આવી ત્યારે મને ખબર પડી કે હું એક જંગલની અંદર પહોંચી ચૂકી હતી। હું બેઠી થઈ અને રડવા લાગી। થોડી જ વારમાં એક ખૂંખાર સિંહ મારી સામે આવીને ઊભો રહ્યો। હું ડરી ગઈ પણ છતાંય હિંમત કરીને સિંહની સામે આંસુભરી આંખે જોઈ રહી। હું સિંહને મનમાં જ કહેતી હતી કે આવ, મને ખાઈ જા, જેથી મને આ પીડાદાયક જિંદગીમાંથી છુટકારો મળે। પણ સિંહે મારો શિકાર ન કર્યો અને ત્યાંથી ચાલ્યો ગયો। કદાચ એને પણ મારા હાડપિંજર જેવા શરીરને જોઈને દયા આવી ગઈ હશે। થોડોક સમય હું જંગલમાં ગાંડાની જેમ નિસહાય ભટકતી રહી। પછી નજીકના શહેરમાંથી અમુક લોકોની નજરે ચડતા તેમણે મને સેવાભાવી સંસ્થામાં મોકલી દીધી।
હું ત્યાં શાંતિથી રહેવા લાગી. મને હોસ્પિટલ લઈ ગયા, મારા ઘા પણ રૂઝાયા. હું ફરી શાળાએ જવા લાગી, સાથે સાથે મોડલિંગ પણ શીખી. આજે હું એક નામચીન મોડલ છું અને મારી પાસે ધન, દોલત, શાંતિ બધું જ છે. પણ તે સુન્નત ક્રિયાને લીધે હું જીવનભર ક્યારેય શરીર સુખ નહીં ભોગવી શકું. આવી સુન્નતની પ્રથા કેટલી છોકરીઓની જિંદગી નર્ક સમાન બનાવી રહી છે. અત્યારે મેં ઘણી છોકરીઓને તેમાંથી બચાવવાના પ્રયત્નો કર્યા છે, પણ અફસોસ છે કે હું દરેકને નથી બચાવી શકતી. મિત્રો, આ એક મોડલ સાથે બનેલી સત્ય ઘટના છે, જે તેણે એક નવલકથા લખીને દુનિયા સમક્ષ મૂકેલી છે. મેં અહીં મારા શબ્દોમાં આંશિક ફેરફાર સાથે તમારી સમક્ષ રજૂ કરી છે. જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો કોમેન્ટમાં જણાવજો, અને હા, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી હું અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું.